ઉદાહરણ નંબર 1 નીચે આપેલી માહિતી એક ગેરેજમાં દરરોજ સમારકામ કરેલા સ્કૂટરોની સંખ્યા દર્શાવે છે. રોજના સમારકામ કરેલા સ્કૂટરોની સંખ્યાનો મધ્યક આપણે શોધવાનો છે. મધ્યકનો અર્થ થાય આપણે એક્સ બાર શોધવાનો છે. હવે એક્સ બાર કેવી રીતે શોધવાનું? તો ખૂબ અગત્યની રીત છે. બે રીત છે, એક ટૂંકી રીત, પરંતુ અત્યારે આપણે પહેલાં એક વ્યવસ્થિત રીત સમજીએ અને પછી ટૂંકી રીત જે સૌને આવડે એવી છે. એટલે આપણે પહેલાં લખવાનું મધ્યકને કહેવાય એક્સ બાર, અને એક્સ બારનું સૂત્ર છે સિગ્મા એક્સઆઈ લખો તો એક્સઆઈ અને સિગ્મા એક્સ લખો તો એક્સ. તમે 10મા ધોરણની અંદર એક્સઆઈ લખીને આવ્યા હશે. સિગ્મા એક્સ એટલે આ બધાનો સરવાળો, સિગ્મા એટલે સરવાળો અને એક્સ એટલે આ સંખ્યા આપેલી છે તે. તો ઉપર 7 + 13 + 4 + 8 + 6 + 9 + 10 + 4 અને છેદમાં કેટલી સંખ્યા છે? તો 1 2 3 4 5 6 7 અને 8. તો છેદમાં 8 લખી દેવાનું. હવે આ દરેકનો સરવાળો કરવાનો. એ સરવાળો આપણે કરીને લખી દેવાનો. સરવાળો કેટલો થાય? તો 7 + 13 + 4 + 8 7 13 4 8 6 9 10 અને 4. એટલે ટોટલ સરવાળો થાય 61. કેટલો થાય? 61. અને ભાગ્યા 8. તો 61 ભાગ્યા આપણે 8 કરીએ, 61 ભાગ્યા 8 એટલે આપણો જવાબ આવે 7.63. કેટલો જવાબ આવે? 7.62. 5 આવતો છે. જુઓ કેટલો આવે છે? 62.5. પણ પાછળનો આંકડો જોવાનો આપણે કયો છે? 5. એટલે આપણે કેટલા લઈ લેવાના? 63. એટલે 7.63 એ આપણો જવાબ આવે. પરંતુ આ જ રીતે દાખલો થાય એવું જરૂરી નથી. બીજી રીતે પણ આપણે દાખલો કરી શકીએ, અને બીજી કઈ રીતે દાખલો કરાય એ આપણે બીજા ઉદાહરણમાં સમજીશું.